એક સ્ટોકની ચર્ચા કરવી છે, કારણ કે જો આજના દિવસે અહીંયા તમને એક સારી રિકવરી નીચલા સ્તરેથી ખાસ કરીને આવતી જોવા મળી છે, અને એ રિકવરી આવવાને કારણે ખાસ આજના દિવસે જો તમને 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે કાઉન્ટર આપણને જતું જોવા મળ્યું હતું, પરંતુ ત્યાંથી અત્યારે થોડો ઉપર આવવાનો પ્રયાસ કર્યો છે. જો કે હજી 200 દિવસની મૂવિંગ એવરેજને ક્રોસ નથી કરી, પરંતુ ધ્રુમિલજી, જો આજના દિવસે 229ના હાઈ બન્યા હતા, ત્યાંથી અત્યારે લો બન્યા હતા, ત્યાંથી અત્યારે 234ની આજુબાજુ કામકાજ કરી રહ્યો છે. આમ તો ચાર્ટ સ્ટ્રક્ચર ખાસું એવું નબળું છે, પરંતુ જે પ્રકારે નીચલા સ્તરેથી રિકવરી આવી છે, શું ધ્યાન રાખશો ઓએનજીસી માટે? કયા લેવલને હવે અહીંયાથી વોચ આઉટ કરવાના? તો ઓએનજીસી ની વાત કરીએ, લોઅર એન્ડ પર 230 એક ઇમ્પોર્ટન્ટ હવે સપોર્ટ લેવલ રહેશે. અપસાઇડ પર જ્યાં લગી સ્ટોક 240ના નીચે કારોબાર કરે છે, આઉટલુક ક્લિયરલી સેલ ઓન રાઇઝ નું છે. ઊંચાડે 236 237 હવે શોર્ટ પોઝિશન બનાવો, 240 એક સ્ટોપ લોસ મેન્ટેન કરીને લોઅર એન્ડ પર 230 અને 220 ના લેવલ્સ માટે વોલ્યુમ સેલિંગ જોવા મળે છે, અને આરએસઆઈ તમે જો નેગેટિવ ટેરેટરીમાં છે, તો ઓએનજીસી પર એક આઉટલુક નેગેટિવ છે. નેગેટિવ આઉટલુક ઓએનજીસી માટે અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. 240નો એક સ્ટોપ લોસ અને નીચેની બાજુ 230 220 સુધીના લેવલ્સ અહીંયા બનતા દેખાઈ શકે છે. પણ ગૌરાંગજી, ઓવરઓલ ઓએમસીઝ માટે વ્યૂ લઈ લઈએ. બ્રેન્ટની કિંમતો જે રીતે ફરી એકવાર $61 પાસે આપણને પહોંચી દેખાઈ રહી છે, એને કારણે એક આ સ્પેસ જે છે તે ફોકસમાં આવ્યું હતું. શરૂઆતી કામકાજમાં આઈઓસીમાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી. ઓએનજીસીમાં પણ જુઓ રિકવરી બનતી દેખાઈ રહી છે. એસપીસીએલ બીપીસીએલ જેવા કાઉન્ટર છે જે ફોકસમાં આવ્યા છે. ફરી એકવાર શું ધ્યાન રાખી રહ્યા છો ઓએમસીઝ માટે? તો નીચલા કાચા તેલના ભાવ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ માટે વધારે પડતા સકારાત્મક સમાચારો લઈને આવે, અને અમારું અનુમાન એ કે છે કે આજની તારીખમાં જે લગભગ 61 અને 62 ડોલર પ્રતિ બેરલનો જે બ્રેન્ટનો ભાવ ચાલે છે, ને મારા ખ્યાલથી $57 થી $58 પ્રતિ બેરલ નાઇમેક્સનો ભાવ ચાલે છે. આ ભાવ તમને નીચલી સપાટી પર એવા સમય પર જોવા મળે છે જ્યારે કડાકાની ઠંડી અમેરિકા અને યુરોપમાં છે. એટલે કે જે માંગ છે એ નીચલી સપાટી પર છે, અને ઉત્પાદનને લઈને ઓપેક પ્લસ દેશો દ્વારા નિરંતર આઉટપુટ જે છે કાચા તેલનું ઉત્પાદન જે છે એ ઉપરની તરફ રાખવાની વાત કરી છે. તો અનુમાન એક જ કે છે કે હા, અહીંયાથી ઉપરની સપાટી કાચા તેલમાં સીમિત લાગે છે હાલની પરિસ્થિતિમાં, અને આ દાયરામાં અથવા તો અહીંયાથી થોડા ઘણા હજુ નીચે આવે એટલે કે $55ની આસપાસ નાઇમેક્સ અને $60ની નીચે બ્રેન્ટ આવે એવું અનુમાન છે. ખાલી એક જ આપણી પરિસ્થિતિ ખરાબ છે, જેમ મેં કીધું કે રૂપિયોએ એક નવો નીચલું સ્તર ડોલર સામે બનાવ્યો છે. એક થોડી નકારાત્મક પરિસ્થિતિ છે, પણ નિરંતર હેજ કરીને ચાલે છે ઘણી બધી કંપનીઓ. એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ પર પાયાના મતે એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી ત્રણેય પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. પાયાના માટે ખરીદારીની ભલામણ તમામ ઓએમસીઝની ઉપર, એટલે એના પર એક ખાસ ફોકસ તમારે અહીંયાથી રાખવાનો છે. એટલે એના પર તો એક ધ્યાન રાખજો જ, પરંતુ એક ટેકનિકલ મત પણ લઈએ, કારણ કે જો આજે આઈઓસી અને હિન્દ પેટ્રો આ બે કાઉન્ટર એવા છે કે જ્યાં તમને એક સારું બ્રેકઆઉટ ચાર્ટ પર જોવા મળી રહ્યું છે. ધ્રુમિલ, અહીંયાથી આ બેમાંથી કોઈ સ્ટોક અત્યારે પસંદ આવી રહ્યા છે? બીપીસીએલમાં પણ આજે બ્રેકઆઉટ હતું, પરંતુ બ્રેકઆઉટ આજના દિવસે હજી સસ્ટેન નથી થયું, જ્યારે આઈઓસી, એચપીસીએલ બંનેની અંદર એક સારું બ્રેકઆઉટ છે. તો શું અહીંયા ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરવી જોઈએ? ડેફિનેટલી નીરજજી, ત્રણેય સ્ટોક મને ગમે છે. આઈઓસી, એચપીસીએલ, બેસિકલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને બીપીસીએલ. એચપીસીએલ આમાંથી ઇન્ટરેસ્ટિંગ લાગે છે. વીકલી ટાઈમ પર ટ્વીઝર બોટમ ફોર્મેશન બન્યું છે. અપસાઇડ પર એક મિનિંગફુલ કરેક્શન જોયું, ત્યારબાદ એક ફોલોઅપ બાઇંગ અને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળે છે અબાઉટ 455 લેવલ્સ. મારામાં શોર્ટ ટર્મ 485 અને 490 ના ટાર્ગેટ છે. લોઅર એન્ડ પર જ્યાં લગી સ્ટોક 445 ઉપર કારોબાર કરે છે, આઉટલુક પોઝિટિવ છે.